હેલો ફ્રેન્ડ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં, જેમાં આજે આપણે વિસરાતી જતી વાનગી કળથીનું શાક બનાવવાના છીએ, જેને જમવાના ઘણા બધા ફાયદા છે, બહુ ગુણકારી છે અને સાથે ટેસ્ટી પણ બને છે। તો આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ। અને તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો અહીંયા મેં એક વાટકી જેટલી કળથી લીધેલી છે। આ કળથી તમને ઇઝીલી કોઈ પણ કરિયાણાના સ્ટોર પર મળી જાય છે। અને જો તમારે જ્યારે કળથી બનાવવી હોય તો 3 થી 4 કલાક સવારે તેને પલાળી અને રાખી દો તો એ જલ્દી બફાઈ પણ જાય છે। તો આ કળથીને મેં 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લીધેલી છે અને હવે તેને કુકરમાં બાફી લઈએ। તો એક વાટકી કળથીની સામે મેં એ જ વાટકીથી 2 વાટકી જેટલું પાણી લીધેલું છે, એટલે કે 2 ભાગનું પાણી લીધેલું છે। અને સાથે જ તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર, અડધી ચમચી જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। અને હવે આપણે તેને ગેસ ચાલુ કરી અને બાફવા માટે રાખી દઈએ। તો એપ્રોક્સ 5 થી 6 સીટીમાં એ સારી રીતે બફાઈ જાય છે। જો તમારે પલાળેલી ન હોય તો થોડી વધારે વાર લાગે। તો એ બફાય છે ત્યાં સુધીમાં બીજી તૈયારી જોઈ લઈએ। તો અહીંયા મેં 2 ટમેટા લીધેલા છે, 1 લીલું મરચું અને 4 નાની સાઈઝની ડુંગળી લીધેલી છે, અને સાથે 4 થી 5 નંગ લસણની કળી લીધેલી છે। તો ડુંગળી, મરચાં અને ટમેટાને આપણે મિક્સરમાં ક્રશ કરશું અને લસણને આ રીતે ઝીણા કટકા કરી લઈશું। જો કટકા ન ભાવે તો તમે મિક્સરમાં તેને પણ પીસી શકો છો। હવે અહીંયા ડુંગળી, ટમેટા અને મરચાંની આપણે ગ્રેવી કરી લેવાની છે। તો તેને મિક્સર જારમાં લઈ અને આ રીતની એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈએ। અને એક પેન લઈ અને ગેસ ચાલુ કરી અને હવે તેમાં વઘારની તૈયારી કરીએ। તો અહીંયા મેં થોડું તેલ લીધેલું છે અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને થોડી 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી અને જે પ્યુરી બનાવીને રાખેલી તેને તેમાં એડ કરી દેવાની છે। તો તેને સારી રીતે તેમાં મિક્સ કરી દઈશું અને તેનું જે પાણી છે તેને બળવા દેવાનું છે। તો અહીંયા આપણું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ ગ્રેવીને પાકવા દઈશું અને આપણે વચમાં જે લસણની કળીઓ સુધારીને રાખેલી તેને પણ આ સ્ટેજ પર એડ કરી દઈશું અને પાણીને બળવા દઈશું। એ પાણી બળે છે ત્યાં સુધીમાં આપણું જે કળથી બાફવા મૂકેલી કુકરમાં તે પણ અહીંયા સારી રીતે બફાઈ ગઈ છે। તો કુકર ખોલી અને જોઈ લઈએ। તો આ રીતે તમે એનો દાણો દબાવો અને એકદમ મેશ થઈ જાય ત્યાં સુધી આપણે તેને બાફી લેવાની છે। અને આ બાજુ તેલ પણ છૂટું પડી ગયું છે તો તેમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું અને મીઠું એડ કરી દઈશું અને તેને ફરીથી તેમાં મિક્સ કરી દઈશું। અને ત્યારબાદ હવે આપણે તેમાં પાણી એડ કરી દેવાનું છે। તો અહીંયા મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે। જે પ્રમાણે તમારે ઘાટો કે પાતળો રસો રાખવો હોય તે પ્રમાણે પાણી એડ કરી શકો છો। એ થોડું ઉકળે એટલે આપણે તેમાં કળથી એડ કરી દેવાની છે। ફરીથી તેને પણ તેમાં સારી રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને બીજી 5-1 મિનિટ તેને તેમાં ઉકળવા દેવાનું છે। અને 5-1 મિનિટ બાદ છેલ્લે તેમાં થોડી ખાંડ એડ કરી દઈશું। ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને સાથે થોડું ધાણા જીરું એડ કરી દઈશું। તેને પણ મિક્સ કરી અને 2 મિનિટ જેટલું ઉકળે એટલે એ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેવાનો છે। તો અહીંયા સરસ મજાનું એકદમ હેલ્ધી અને સાથે બહુ જ ટેસ્ટી એવું કળથીનું શાક રેડી થઈ ગયું છે। આ કળથીના શાક જમવાના બહુ બધા ફાયદા છે, સાથે વેઇટ લોસમાં પણ બહુ કામ આપે છે। તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારા વિડીયોઝ કેવા લાગે છે। અને હા, સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા કારણ કે ટોટલી ફ્રી છે। તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે।